કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક ન્યુમેરિકલ સોલ્વ કર્યા હતા એક્ઝામ્પલના. એમાં આપણે એવું કીધું હતું કે ડ્યુ ટુ અ કરંટ કેરિંગ વાયર મેગ્નેટિક ફિલ્ડ એટ ડિસ્ટન્સ આર ઇઝ મ્યુ ઝીરો આઈ. આવું કંઈક ઇક્વેશન આપણે લખ્યું હતું, તમને યાદ હોય તો. મ્યુ ઝીરો આઈ અપોન 2πr. લાસ્ટ લેક્ચરના જ એક ટોપિકમાં એન્ડમાં આપણે ડ્યુ ટુ અ સર્ક્યુલર લૂપ છે ને એમાં પણ આપણે મેગ્નેટિક ફિલ્ડનું આવું જ કંઈક ઇક્વેશન આવ્યું હતું અને એની ડિરેક્શન આ બાજુ હશે, બરોબર. આ કેસમાં ઓપોઝિટ થશે, સોરી. જેવી રીતે આમાં કરંટ છે એને અકોર્ડિંગ આ ડિરેક્શન થશે. ડિરેક્શન માટે તો આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે, ડિસ્કસ કર્યું છે, બરોબર. બટ આ ઇક્વેશન ફોર લોંગ વાયર, કરંટ કેરિંગ લોંગ વાયર, કઈ રીતે આ ઇક્વેશન આવ્યું એ થોડુંક આપણને કન્ફ્યુઝન હતું, બરોબર. તો એ કન્ફ્યુઝન આપણે ક્લિયર કરી નાખીએ, બરોબર. તો આપણે બાયો સાવર્સ લો આ રીતે કંઈક ફાઇન્ડ આઉટ કર્યું, બરોબર, કે આ ડિસ્ટન્સ આર હોય, બરોબર, અને આ એંગલ આ ડીએલ થશે, આ એંગલ થીટા થશે, બરોબર. આ બધું ડિસ્કસ આપણે ઓલરેડી કરી લીધું છે. હવે ફાઇનલ રિઝલ્ટમાં સપોઝ કે એક ફાઇનાઇટ લેન્થનો વાયર છે જે આપણને બધા કેસમાં આપે છે, બરોબર. જે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી તો આ ફાઇનાઇટ લેન્થનો વાયર છે. ઇટ મીન્સ એની લેન્થ છે ને એ કંઈક ફિક્સ્ડ છે, બરોબર. હવે સપોઝ કે તમને એવું કીધું કે પોઈન્ટ પી પર તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ડ્યુ ટુ ધીસ કરંટ કેરિંગ વાયર. તો આના માટે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરતા તો આપણને આવડે છે. આપણે થંબ પ્લેસ કરશું આઈની ડિરેક્શનમાં અને ફિંગર્સ પોઈન્ટ કરશું જે પોઈન્ટ પર તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે એ ડિરેક્શનમાં. ડિરેક્શન બધું ક્લિયર છે, પણ વેલ્યુ મ્યુ ઝીરો આઈ અપોન 2πr કેમ આવી? તો એના માટે સપોઝ કે એક વાયર છે, આ પોઈન્ટ છે પી. તો આપણે શું કરવાનું, વાયરના જે બે એન્ડ હોય ને એ બે એન્ડ સાથે આપણે આ પોઈન્ટને કનેક્ટ કરવાનો. હવે અહીંયા આ ડિસ્ટન્સ થશે ડિસ્ટન્સ આર, વેર આર ઇઝ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ ખાસ યાદ રાખવાનું. આર ઓલવેઝ કયું ડિસ્ટન્સ લેવાનું? તો કે આવો સ્ટ્રેટ વાયર હોય ને તો ત્યાંથી લીસ્ટ ડિસ્ટન્સ હોય ને એ, એટલે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પછી શું કરવાનું, તો કે વાયર ફાઇનાઇટ લેન્થ છે, ઇટ મીન્સ એના બે એન્ડ હશે. તો તમારે જે પોઈન્ટ પી ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ત્યાંથી એક એન્ડ કનેક્ટ કરવાનો. એ એક એન્ડ કનેક્ટ કરો એટલે એ પી સાથે અને જે આ પરપેન્ડિક્યુલર આર છે એની સાથે કંઈક એંગલ ફોર્મ કરશે. આ એંગલને તમે નામ આપો θ1. ધીસ એંગલ ઇઝ θ1. જો અહીંયા મેં ઓલરેડી બધું ઇન્ડિકેટ કરેલું જ છે. હવે તમે સેકન્ડ એન્ડ છે જે અહીંયા મેં બી નામ આપેલું છે, બરોબર, સેકન્ડ એન્ડ સાથે પી પોઈન્ટ કનેક્ટ કરો તો એ પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે સર્ટેન એંગલ બનાવશે, બરોબર. આ એંગલને તમે નામ આપો θ2. તો જો અહીંયા બે એંગલ મેં ઇન્ડિકેટ કરેલા છે, θ1 θ2. તો આવા કેસમાં આવા એ બી વાયરમાંથી આઈ કરંટ પાસ થતો હોય અને એનાથી આર જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સે કોઈ પોઈન્ટ પી આવેલો હોય તો ત્યાં તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટેનું જનરલ યુનિવર્સલ ઇક્વેશન છે આવું કંઈક. તમારે લખવાનું છે પહેલાં તો મ્યુ ઝીરો આઈ અપોન 4πr. આ ક્યાંથી આવ્યું એના ડેરિવેશનમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, ડેરિવેશન પૂછાતું પણ નથી. આપણને ખાલી પૂછાય તો બાયો સાવર્સ લો જ પૂછાય. આ ચેપ્ટરમાંથી મેક્સિમમ થિયરી છે એ 2 માર્ક્સની પૂછાશે, બરોબર, બાકી MCQ છે. એટલે આપણે મોટી થિયરીમાં ડેરિવેશનમાં કોઈ પડવાની જરૂર નથી. અને બ્રેકેટમાં પછી આવશે સાઇન θ1 પ્લસ સાઇન θ2. હવે θ1 ક્યાંનો એંગલ લેવાનો? તો કે તમે જે પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે ઈ પોઈન્ટ પાસેનો એંગલ લેવાનો વિથ વન એન્ડ ઓફ ધ વાયર.
અને θ2 થશે એંગલ વિથ અધર એન્ડ ઓફ ધ વાયર. અહીંયા જે એંગલ આવે ને આ એંગલને તમારે θ1 θ2 નથી લેવાનું, બરોબર. આ ઇક્વેશન આપણને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, બટ તમે જોઈ લીધું એમ કે એક્ઝામ્પલમાં આનો ડાયરેક્ટ યુઝ થાય છે. હવે કઈ રીતે ડાયરેક્ટ યુઝ થાય છે? તો કે સપોઝ કે આપણને એવું પૂછવું હોય કે આ વાયર છે ને ઇન્ફાઇનાઇટ લેન્થનો છે, વેરી લોંગ વાયર, બરોબર. આપણને લોંગ વાયર કહે એટલે આપણે એને ઇન્ફાઇનાઇટ લેન્થ જ સમજવાની, બરોબર. હવે યુનિવર્સલ ઇક્વેશન આવું કંઈક છે, બરોબર. μ0I upon 4 pi r, where I is current passing through the wire, r is perpendicular distance, θ1 is angle made at point with one end of the wire, this angle θ1, and θ2 is angle made by other end of the wire, this θ2, right? તો આ કેસમાં તમારે θ1 ને θ2 કન્સિડર કરવાના છે, રાઈટ. સો આ થઈ ગયું આપણું યુનિવર્સલ ઇક્વેશન. હવે આના આપણે સ્પેશિયલ કેસની વાત કરીએ, જે આપણને ખબર છે એમ કે એક્ઝામ્પલમાં આપણને બધે આપ્યું હતું કે એક વેરી લોંગ વાયર ઇઝ કેરિંગ અ કરંટ આઈ, 30 એમ્પિયર 35 એમ્પિયર જે કંઈ પણ મેગ્નિટ્યુડ આપ્યા હતા, બરોબર. અને પછી ડિરેક્શન આપી હતી કે આટલા ડિસ્ટન્સે તમારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ડ્યુ ટુ ધીસ કરંટ. તો આ કેસ કેવો થઈ ગયો ખબર છે? ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર તમે લ્યો ને, અને સપોઝ કે આ ડિસ્ટન્સ વેરી લીસ્ટ હોય, અને આ પોઈન્ટે તમને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું કહે, તો જો વાયરની લેન્થ, જો આ જ સિમ્પલ કેસની વાત કરીએ ને, તો વાયરની લેન્થ ઇન્ક્રીઝ થતી જાય તો શું થાય? વાયરની લેન્થ ઇન્ક્રીઝ કરીએ તો આ એંગલ ઇન્ક્રીઝ થયો કે નહીં? θ1 ઇન્ક્રીઝ થયો. જો હજી વાયરની લેન્થ ઇન્ક્રીઝ થશે તો θ હજી ઇન્ક્રીઝ થયો. હજી વાયરની લેન્થ ઇન્ક્રીઝ થાય તો હજી θ ઇન્ક્રીઝ થશે. હજી વાયરની લેન્થ ઇન્ક્રીઝ કરીએ તો હજી θ ઇન્ક્રીઝ થશે, રાઈટ. તો જો ઇન્ફાઇનાઇટ લેન્થ હોય આ એન્ડ પર, વાયર છે એ ઇન્ફાઇનાઇટ બહુ જ લાંબો છે, જેને આપણે ઇન્ફાઇનાઇટ લેન્થ લઈએ, તો આ θ1 છે એ ઓલમોસ્ટ 90 થઈ ગયો કે નહીં? જો આ રીતે અહીંયા એક પોઈન્ટ છે અને આ છે એ વાયરનો એન્ડ છે, તો આ એંગલ આપણે આમ જોઈન કરીએ તો જેમ લેન્થ ઇન્ક્રીઝ થતી જશે એમ આ એંગલ ઇન્ક્રીઝ થતું જશે. તો એ એટ વન ટાઈમ ઇટ વિલ બી ઓલમોસ્ટ 90, રાઈટ. જો ઇન્ફાઇનાઇટ લેન્થ આપણે કન્સિડર કરીએ તો. અને આવું જ કઈ બાજુ થશે? બીજી બાજુ પણ થશે. ત્યારે આ એંગલ પણ 90 થઈ જશે કે નહીં? તો જો અહીંયા મેં ઇન્ડિકેટ કર્યું છે કે જો બહુ જ લેન્ધી વાયર હશે, લોંગ વાયર હશે, બરોબર, ફોર વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ, θ1 will be almost equals to 90. θ1 will be almost equals to 90 and θ2 will be also equals to 90. Perpendicular distance r છે, કરંટ પાસિંગ થ્રુ ધ વાયર I છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. તો μ0I upon 4 pi r sin θ1 પ્લસ sin θ2 ઇક્વેશનમાં હું θ1 90 પ્લેસ કરું, θ2 90 પ્લેસ કરું, sin 90 is 1, another sin 90 is 1, so 1 plus 1 will be 2, 2 μ0I upon 4 pi r, 2 will get cancelled. તો તમને for infinitely long wire આન્સર મળશે μ0I upon 2 pi r. જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ યુઝ કર્યું હતું, જે કોના જેવું છે, કોની સિમિલર છે? તો કે એક આર રેડિયસની લૂપ હોય ને, જેમાંથી I કરંટ પાસ થતો હોય, તો એના માટે પણ સેમ જ ઇક્વેશન યુઝ થશે એટ ધ સેન્ટર ઓફ ધ લૂપ, બરોબર. તો આ બે કેસીસ સિમિલર છે અને આ તમારે આ યુનિવર્સલ ઇક્વેશન એક યાદ રાખવાનું છે, બરોબર. આ યુનિવર્સલ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે અને આ બધા એના સ્પેશિયલ કેસ છે, બરોબર. બીજા કયા સ્પેશિયલ કેસ આવશે એ આપણે MCQ સોલ્વ કરશું ત્યારે વાત કરશું, પણ અત્યારે તમારે ખાલી આ એક યુનિવર્સલ ઇક્વેશન યાદ રાખવાનું છે,
બરોબર. આવું જ એક યુનિવર્સલ ઇક્વેશન, આ બધા ઇક્વેશન ટેક્સ્ટ બુકમાં નથી, બરોબર. હજી આવું એક યુનિવર્સલ ઇક્વેશન આવ્યું હતું μ0i અપોન 2r થીટા અપોન 2 પાઈ ડ્યુ ટુ સર્ક્યુલર લૂપ, યાદ છે, બરોબર. તો આ કેસમાં આપણે સર્ક્યુલર લૂપ માટે μ0i અપોન 2r લેતા હતા, અહીંયા ખાલી પાઈ એક એડ થશે, બરોબર. ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ લેન્થના વાયરમાં એક પાઈ એડ થઈ જશે, રાઈટ. તો આ વાત કરી આપણે સ્પેશિયલ કેસની ફોર ધીસ યુનિવર્સલ ઇક્વેશન, રાઈટ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયર સર્કિટલ લો ફાઇન્ડ આઉટ કર્યો હતો, બરોબર. જેમાં આપણે એવું કીધું હતું કે ઇન્ટિગ્રેશન, લાઇન ઇન્ટિગ્રેશન B.dl ઇક્વલ્સ ટુ μ0 I એન્ક્લોઝડ, બરોબર. આ કેસ આપણે ક્યારે એપ્લાય કરી શકીએ આની કન્ડિશનની વાત કરી હતી, બરોબર. પછી આપણે આ જ ફાઇનલ લો છે એ જોયો તો, બરોબર, એમ્પિયર સર્કિટલ લો. તો હવે આનું એક એપ્લિકેશન જોઈ લે, નાનકડું એવું એપ્લિકેશન જે એક્ઝામ્પલમાં યુઝ થાય છે. તો એક્ઝામ્પલ છે આપણી પાસે, figure shows a long straight wire of a circular cross section radius a carrying steady current I. અહીંયા આપણી પાસે એક સર્ક્યુલર વાયર છે જે સ્ટેડી કરંટ I છે એ કેરી કરે છે. The current I is uniformly distributed across the cross section. It means at the same time, for example, 3 charges are passing from this cross section, right? 3 ચાર્જ છે એ સાઇમલ્ટેનિયસલી પાસ થાય છે. તો જો હું ક્રોસ સેક્શન રિડ્યુસ કરીશ તો આ ક્રોસ સેક્શનમાંથી એવું બને કે ખાલી 2 જ ચાર્જ પાસ થતા હોય. જો હજી હું ક્રોસ સેક્શન રિડ્યુસ કરીશ તો એવું બને કે ખાલી એક જ ચાર્જ પાસ થતો હોય. ઇટ મીન્સ એઝ સૂન એઝ આઈ રિડ્યુસ ધ ક્રોસ સેક્શન, કરંટ વિલ રિડ્યુસ. આમાંથી 3 ચાર્જ પાસ થાય છે, આમાં 2, આમાંથી ઓનલી 1, રાઈટ. તો જો હું આખા સર્ક્યુલર લૂપની વાત કરું તો મને કરંટ મળે 3q/t, રાઈટ, જે આપણી પાસે કરંટની ફોર્મ્યુલા છે. જો હું એની અંદરના લૂપની વાત કરું તો ત્યાં મને કરંટ મળશે 2q/t, અને જો હું એકદમ નાના લૂપની વાત કરું તો ત્યાં મને કરંટ મળશે q/t. તો as soon as the cross sectional area increases, current increases, and as soon as the cross sectional area decreases, current also decreases, right? So this sentence, uniformly distributed, the current is uniformly distributed across the cross section, એનો મીનિંગ આવો છે કે ક્રોસ સેક્શન તમે રિડ્યુસ કરતા જશો તો કરંટ પણ રિડ્યુસ થતો જશે, રાઈટ. સો કેલ્ક્યુલેટ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ રિજિયન r લેસ દેન a એન્ડ r ઇઝ ગ્રેટર દેન a. હવે આ રેડિયસ r છે, તમારે એક રિજિયન લેવાનો છે, સોરી આ રેડિયસ a છે, રાઈટ, અહીંયા ઇન્ડિકેટ કર્યું છે. હવે તમારે એક રિજિયન લેવાનો છે જે r ઇઝ ગ્રેટર દેન a હોય, અને એક નાનો રિજિયન લેવાનો છે, ઇનસાઇડ રિજિયન, જ્યાં તમારે એક એમ્પિયરિકલ લૂપ ઇમેજિન કરવાની છે જેના માટે રેડિયસ છે એ થી એ લેસ હોય. તો આપણે એમ્પિરિકલ લૂપ 2 ઇમેજિન કરશું, એક જે એ થી ગ્રેટર હોય અને એક જે એ થી લેસર હોય. તો લૂપ નંબર 2 છે એ ગ્રેટર છે અને અંદરની જે લૂપ નંબર 1 છે ને એ લેસર છે. તો આ જ ફિગરને મેં હજી સારી રીતે ડ્રો કરેલી છે અહીંયા, બરોબર. આ નાની લૂપ છે જેની રેડિયસ a કરતાં લેસ છે, એ લૂપ નંબર 1, અને આ છે એ મોટી લૂપ છે, સર્ક્યુલર લૂપ, જેની રેડિયસ a કરતાં ગ્રેટર છે, લૂપ નંબર 2. સો પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરીએ r ઇઝ ગ્રેટર દેન a પોઈન્ટ માટે મેગ્નેટિક ફિલ્ડ. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ આઉટસાઇડ ધ વાયર, રાઈટ. સો લૂપ 2 indicates Amperian loop
which is concentric with loop of radius a. It means આ જે બે લૂપ છે એ બે કોન્સેન્ટ્રિક છે. This a loop of radius a and loop of radius small r, બે કોન્સેન્ટ્રિક છે. તો હવે આજે આપણે એમ્પિરિયન લૂપ લીધી, એમ્પિયર સર્કિટલ લો એપ્લાય કરવો છે એટલે આપણે આર રેડિયસની એમ્પિરિયન લૂપ છે એ આપણે ઇમેજિન કરી છે. તો એમાંથી કરંટ કેટલો પાસ થાય છે? તો કે કરંટ આટલો પાસ થશે. જે એ ક્રોસ સેક્શન છે આ રિજિયનમાં તો કરંટ નહીં હોય ને, જો અહીંયા તો કરંટ હશે જ નહીં, બીકોઝ ધીસ ઇઝ આઉટસાઇડ ધ વાયર. તો કરંટ પાસ કેટલો થાય છે? સોરી, આના માટે પાછી જ ફિગર ડ્રો કરીએ. બરોબર, જો આ એમ્પિરિયન લૂપ છે. બરોબર, તો કરંટ ખાલી કેટલા રિજિયનમાંથી પાસ થશે? તો કે કરંટ ખાલી આટલા રિજિયનમાંથી પાસ થશે. એટલા રિજિયનમાંથી પાસ કરંટ કેટલો છે? તો કે આઈ છે, જે આપણને ખબર છે. તો લૂપમાં એન્ક્લોઝડ કરંટ કેટલો થશે? તો કે ઈ આઈ થશે. તો આપણે શું કરીએ? લાઇન ઇન્ટિગ્રેશન બી ફાઇન્ડ આઉટ કરવો છે. તો આપણી પાસે એમ્પિરિયન સર્કિટલ લો છે. તો આપણે લાઇન ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વેશન યાદ જ છે આપણને. બરોબર, તો આ કેસમાં આઈ એન્ક્લોઝડ લઈએ છીએ આપણે. તો આ કેસમાં આઈ એન્ક્લોઝડ પોતે જ થશે આઈ, અને રેડિયસ છે એ આર છે. તો ટોટલ લેન્થ કેટલી થશે? 2 પાઈ આર. તો ઈ વેલ્યુ પ્લોટ કરી દઈએ. ઇન્ટિગ્રેશન ઓફ એલ ડીએલ વિચ વિલ બી 2 પાઈ આર. સો તમને બી નો આન્સર મળશે 2 પાઈ આર ડિનોમિનેટરમાં જશે. તો આન્સર મળશે μ0i અપોન 2 પાઈ આર. તો આ ઇક્વેશન તો આપણને ઓલરેડી ખબર જ છે. હવે આ કેસમાં શું થશે? તો કે બી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. ઇટ મીન્સ તમે જેમ લૂપ મોટી ઇમેજિન કરશો, રેડિયસ મોટી ઇમેજિન કરશો, ઇટ મીન્સ તમે દૂર જતા જાશો, અને જેમ વાયરથી દૂર જાશો એમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી શું થશે? ડિક્રીઝ થશે. સો બી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર ફોર આઉટસાઇડ ધ વાયર. જો આ બહારના રિજિયનની વાત થાય છે, અંદરના રિજિયનની વાત નથી થતી. અંદરના રિજિયનની વાત આપણે હવે કરશું. આ વાત થઈ બહારના રિજિયનની. હવે અંદરના રિજિયન માટે શું થશે? તો કે આર લેસ ધેન એ. ઇટ મીન્સ તમારે એવી લૂપ ઇમેજિન કરવાની છે જેની રેડિયસ એ કરતાં પણ લેસ હોય. તો જો અહીંયા મેં આવી એક લૂપ ઇમેજિન કરી છે. હવે ટોટલ કરંટ કેટલો પાસ થાય છે? તો કે ટોટલ કરંટ પાસ થાય છે આઈ. કેટલા ક્રોસ સેક્શનમાંથી? તો કે એના માટે ક્રોસ સેક્શન છે પાઈ એ સ્ક્વેર. હવે તમે એમ્પિરિયન લૂપ છે એ કઈ ઇમેજિન કરી? તો કે આટલી નાની. ઇટ મીન્સ તમારે કયા કરંટને કન્સિડર કરવાનો છે? જો આ લૂપથી એન્ક્લોઝડ કરંટ આટલો જ થશે. તો એના માટે આઈ એન્ક્લોઝડ માટેનો જે એરિયા હશે ને એ કેટલો થશે? તો કે આની રેડિયસ કેટલી લીધી હતી આપણે આની રેડિયસ લીધી સ્મોલ આર. તો એના માટે એ થશે પાઈ સ્મોલ આર સ્ક્વેર. ઇટ મીન્સ પાઈ એ સ્ક્વેર એ જેટલી રેડિયસ હોય, ઇટ મીન્સ પાઈ એ સ્ક્વેર જેટલો ક્રોસ સેક્શનલ એરિયા હોય તો કરંટ આઈ થાય. તો પાઈ આર સ્ક્વેર જેટલો ક્રોસ સેક્શનલ એરિયા હોય તો કરંટ કેટલો થશે? આઈ. તો આ એમ્પિરિયલ લૂપ છે આપણી પાસે, એમાંથી કેટલો કરંટ પાસ થશે? તો એમાં આપણે આઈ ને લીડ બનાવીએ. તો આઈ ઇક્વલ્સ ટુ વોટ? આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય પાઈ એ સ્ક્વેર. બરોબર, આ સિમ્પલ આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ એવું જ છે. બરોબર, તો તમને આ રીતે આઈ એન્ક્લોઝ મળી જશે. કેટલું મળશે? ફોર એરિયા પાઈ એ સ્ક્વેર કરંટ ઇઝ આઈ. સો ફોર એરિયા પાઈ આર સ્ક્વેર કરંટ ઇઝ
આઈ તો આમાંથી તમે આઈ ને લીડ બનાવો સો ઇટ વિલ બી આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર અને ડિવાઈડમાં આવશે પાઈ એ સ્ક્વેર. સો પાઈ વિલ ગેટ કટ. તમને આઈ મળશે આઈ ટોટલ કરંટ આઈ ઇન્ટુ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો હવે તમને આઈ એનક્લોઝ મળી ગયો તો તમે જે આ સ્મોલર રેડિયસ છે આ ક્રોસ સેક્શનલ એરિયા માટે તમે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરી શકો. હવે એની રેડિયસ આર છે તો લેન્થ કેટલી થશે 2πr ઇન્ટિગ્રેશન કરશું અને આઈ એનક્લોઝડ આપણને મળ્યું છે કેપિટલ આઈ ઇન્ટુ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો આ કેસમાં તમે 2πr ને ડિનોમિનેટરમાં લઈ આવો તો 1 ટાઈમ આર અને 1 ટાઈમ આર કટ થઈ જશે રાઈટ. તો તમને ફાઇનલ રિઝલ્ટ શું મળશે તો કે μ0i અપોન 2πa² કોન્સ્ટન્ટ અને આર છે એ એક જ વેરિયેબલ થશે જે ડિનોમિનેટરમાં આવશે. સો બી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર આવશે. ઇટ મીન્સ વાયરની ઇનસાઇડ જેમ રેડિયસ ઇન્ક્રીઝ થશે ને એમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થશે. હવે આવું શું કામે તો કે તમે વાયરના અંદર રિજિયનની વાત કરો. આ વાયરની અંદર છે, આ ટોટલ વાયરનો ક્રોસ સેક્શન, બ્લુ છે એ વાયરની અંદર અને ગ્રીન છે ને એ વાયરની બહાર. તો આ સેન્ટર ઉપર સેન્ટરનો ક્રોસ સેક્શન 0 થશે તો એમાંથી કોઈ ચાર્જ પાસ નહીં થાય. હવે જેમ જેમ તમે સેન્ટરથી દૂર જાશો એમ શું થશે આપણને ખબર છે કે વાયરની અંદર જેમ આપણે એરિયા વધારે કવર કરશું એમ વધારે ઇલેક્ટ્રોન વધારે ચાર્જ પાસ થશે. આપણે પહેલાં જ કીધું હતું 12માં 3q અંદર 2q ને એકદમ નાની લૂપમાંથી q ચાર્જ પાસ થાય છે અને સેન્ટરમાંથી તો 0 ચાર્જ પાસ થાય છે. તો જેમ આપણે સેન્ટરથી દૂર જાશું એમ આઈ ઇન્ક્રીઝ થશે અને આઈ ઇન્ક્રીઝ થશે ને એમ બી ઇન્ક્રીઝ થશે. તો જ્યાં સુધી એ રેડિયસ નહીં આવે ને વાયરનો ક્રોસ સેક્શન ત્યાં સુધી જો આર ઇન્ક્રીઝ થાય ઇટ મીન્સ ડિસ્ટન્સ સેન્ટરથી ઇન્ક્રીઝ થાય તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય. બટ જેવું હવે તમે બહાર નીકળી જશો વાયરની, જો હવે આપણે વાયરની બહાર નીકળી ગયા તો આ રિજિયનમાં આઈ ઇન્ક્રીઝ થવાનો નથી, આઈ વિલ નોટ ઇન્ક્રીઝ. બટ ડિસ્ટન્સ તો ઇન્ક્રીઝ થતું જાય છે ને. હવે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો બી છે એ શું થાય ડિક્રીઝ થાય. ધેટ્સ વાય તમને આવું કંઈક રિઝલ્ટ મળ્યું છે. ધેટ્સ વાય તમને આવું કંઈક રિઝલ્ટ મળ્યું છે કે વાયરની અંદર જ્યાં સુધી વાયરની અંદર છો ને ત્યાં સુધી ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરશો તો કરંટ ઇન્ક્રીઝ થશે અને મેગ્નેટિક ફિલ્ડ પણ ઇન્ક્રીઝ થશે. બટ એઝ સુન એઝ યુ લીવ ધ વાયર, જો અહીંથી આપણે બહાર નીકળી ગયા વાયરની તો આ રિજિયનમાં કરંટ ઇન્ક્રીઝ નહીં થાય રાઈટ. હવે આ રિજિયનમાં કરંટ ઇન્ક્રીઝ નહીં થાય. ક્યાં પહોંચી ગયા આપણે? હા, અહીંયા કંઈક હતું. આ રિજિયનમાં કરંટ ઇન્ક્રીઝ નહીં થાય અને કરંટ ઇન્ક્રીઝ નહીં થાય ધેટ્સ વાય ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતા મેગ્નેટિક ફિલ્ડ શું થશે ડિક્રીઝ થશે રાઈટ. તો એને જ મારે ગ્રાફ ફોર્મમાં પ્લોટ કરવું હોય તો આ શું છે સેન્ટર ઓફ ધ કરંટ કેરિંગ વાયર છે. હવે જેમ તમે રેડિયસ ઓફ ધ વાયર સુધી પહોંચશો ત્યાં સુધી શું થશે રેડિયસ ઓફ ધ વાયર સુધી મેગ્નેટિક ફિલ્ડ linearly increase થશે. B is directly proportional to R. But as soon as the wire ends and if you go outside then magnetic field will start decreasing. બરોબર? So it will be inversely proportional to the distance from the center. તો આવું આ ગ્રાફ કહેવા માંગે છે અને MCQ માં પણ આ ગ્રાફ પૂછી શકે. તમને 4 ગ્રાફ આપ્યા હોય, 4 ગ્રાફમાંથી તમારે આ એક ગ્રાફ સાચો ગ્રાફ છે એ તમારે ટીક કરવાનો હોય ઓપ્શનમાં. બરોબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે. બહુ ઇઝી જ છે. બરોબર? તો આમાંથી આ એક્ઝામ્પલમાં તો પૂછાઈ જ શકે, MCQમાં પણ પૂછાઈ શકે, એટલે આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. બરોબર? તો સરસ મજાનો ઊંડો શ્વાસ લઈ લ્યો, એક પાણી પી લ્યો વિડીયો પોઝ કરીને. બરોબર? અને હવે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકની વાત કરવાના છીએ.
જે છે સોલેનોઇડ. બરોબર. તો હવે સોલેનોઇડ શું છે? તો કે સોલેનોઇડ એટલે તમારે શું કરવાનું, એક વાયર લેવાનો. એ વાયરને પહેલા આપણે શું કરતા હતા, એક જ ટર્નમાં આ રીતે સર્ક્યુલર લૂપમાં બેન્ડ કરતા હતા. હવે તમારે શું કરવાનું છે, એમાંથી ઘણા બધા ટર્ન્સ બનાવવાના છે. બરોબર. હવે એના માટે હું સિમ્પલી શું કરું, તો કે સિમ્પલી હું એક ઇન્સ્યુલેટર લઉં. ઇન્સ્યુલેટર મીન્સ જેમાંથી કરંટ પાસ ના થાય. બરોબર. ફોર એક્ઝામ્પલ કોઈ રબરની ટ્યુબ હોય અથવા પીવીસીનો પાઇપ છે આપણો જનરલ. બરોબર. એ લઈએ આપણે ઇન્સ્યુલેટર. હવે હું શું કરું, એની ઉપર વાયરને છે ને આ રીતે વાઉન્ડ કરું. આપણે આ રીતે જનરલી સપોઝ કે અહીંયાનો વચ્ચેનો પાઇપ છે ને આપણે શું કરીએ છીએ, એની ઉપર આ રીતે આટા ચડાવીએ. બરોબર. જેમ સિમ્પલી આપણે દોરો વીંટતા હોઈએ ને, બરોબર, ફિરકીમાં દોરો વીંટાય, તમે ઇમેજિન કરી લ્યો કે એ દોરો છે એ ઓવરલેપ નથી થતો અને બાજુમાં નવા ટર્ન્સ બનાવતો જાય છે. જેમ તમે કોઈ સિમ્પલ સ્ક્રૂ લઈ લ્યો તો સ્ક્રૂમાં કેમ થ્રેડ હોય, કન્ટિન્યુઅસ આગળ ચાલ્યા કરે, એના જેવા. બરોબર. તો સપોઝ કે આવા આપણે ટર્ન્સ બનાવ્યા અને આ જે ઇન્સ્યુલેટર આપણે યુઝ કર્યું એની રેડિયસ જેટલી જ આપણી કોઇલની રેડિયસ થશે. આ કોઇલ બની ગઈ હવે, જેને આપણે સોલેનોઇડ કહીએ છીએ. તો જેટલો પાઇપનો રેડિયસ હશે એ જ રેડિયસ સોલેનોઇડનું બનશે. બરોબર. જે રેડિયસને આપણે આર કહીએ છીએ. હવે તમે નંબર ઓફ ટર્ન્સ ઇન્ક્રીઝ કરતા જાઓ અને જે તમને આ કોઇલની લેન્થ મળી એ થશે આપણી લેન્થ ઓફ સોલેનોઇડ. એ આપણું શું થશે, લેન્થ ઓફ સોલેનોઇડ. હવે તમે શું કરો છો, તો કે આ રીતે એક બેટરી સાથે છે ને એને કનેક્ટ કરી નાખો. બરોબર. બેટરી સાથે કનેક્ટ કરી નાખો છો એટલે શું થશે, આમાંથી કરંટ પાસ થશે. હવે કરંટ પાસ થશે એટલે આ તમને જે નથી દેખાતો ને એ ટર્ન છે ને એ પાછળની સાઈડ છે. આમ પાછળથી એક વાયર આવ્યો. બરોબર. એ પાછળથી એક વાયર આવી, આમ પાછળથી વાયર આવે છે ને એને હું ડોટેડથી બતાડું છું. બરોબર. એ આવે છે, પછી આ વાયર છે એ આગળ આવે છે એટલે આમાં કરંટ શું થશે, કરંટની ડિરેક્શન આ હશે. પછી વાયર આગળ આવ્યું, કરંટની ડિરેક્શન આ થશે. અહીંયાથી પાછો વાયર છે એ પાછળ હશે. બરોબર. એટલે આપણે એને ડોટેડથી બતાડીએ, અહીંયા ડોટેડથી બતાડીએ તો કરંટ આ રીતે બહાર આવશે. ઇટ મીન્સ તમે આમ જુઓ છો તો ઉપરનો રિજિયન છે ને એમાંથી કરંટ છે ને એ બહાર આવે છે. એટલે એને હું ડોટથી ઇન્ડિકેટ કરું. જો અહીંયા કરંટ બહાર આવે છે, બહાર આવે તો આપણે એને ઇન્ડિકેટ કરીએ ડોટથી. અને આમાં કરંટ અંદર જાય છે. જો અહીંયા કરંટ અંદર જાય છે, અહીંયાથી કરંટ અંદર જશે તો જ અહીંયાથી બહાર આવશે ને. બે જગ્યાએથી તો કરંટ બહાર ન આવી શકે. બરોબર. તો ઉપરના રિજિયનમાં કરંટ ઇઝ કમિંગ આઉટસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન અને અહીંયા કરંટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન. બરોબર. સિમ્પલી તમારે શું કરવાનું, તો કે કરંટ એક ડિરેક્શનમાં પાસ થાય છે એવું આપણે ઇમેજિન કરીએ તો તમને આ બહુ ઇઝીલી સમજાઈ જશે. બરોબર. તો મેં એ જ વસ્તુ ઇન્ડિકેટ કરી છે અહીંયા. આ જે ઉપરનો રિજિયન છે ને ત્યાં મેં બધે કરંટ ડોટથી ઇન્ડિકેટ કર્યું છે. ત્યાં બધે કરંટ ડોટથી ઇન્ડિકેટ કર્યું છે. જો જે મેં અહીંયા શો કર્યું છે. અને જે નીચેનો રિજિયન છે ત્યાં કરંટ અંદર જાય છે. તમારે સિમ્પલી કરવાનું શું ખબર છે, કોઇલ બનાવવાની અને એને વચ્ચેથી કટ કરી નાખવાની. વચ્ચેથી કટનો મતલબ અહીંયાથી કટ નથી કરવાની. વચ્ચેથી કટ કરવાની એટલે આપણે આમ કેક કટ કરતા હોય ને એમ, એ રીતે નાઇફ એજને તમારે અહીંયા મૂકવાની અને પછી એ નાઇફને આમ નીચે લઈ આવવાની. બરોબર. એટલે એ ઇક્વલ પાર્ટમાં કટ થઈ જશે. તમારી પાસે સપોઝ કે એક સિલિન્ડર છે. બરોબર. એક પીવીસીનો પાઇપ છે. એને હવે તમે વચ્ચેથી કટ કરશો. વચ્ચેનો મતલબ અહીંયાથી નહીં, લેન્થને પરપેન્ડિક્યુલર નહીં, લેન્થને પેરેલલ. ઇટ મીન્સ તમારે નાઇફ લેવાની સરસ મજાની અને એને આમ નીચે પુશ કરવાની. તો શું થશે, તો કે તમને આવો કંઈક પાર્ટ દેખાશે. બરોબર. બે પાર્ટ થઈ જશે ને.
એક ફૂલ સર્કલ હોય એના 2 સેમી સર્કલ વાળા પાર્ટ થઈ જશે, બરોબર. તો એમાંથી તમે ઉપરને જોશો ને તો એમાં તમને કરંટ આઉટસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન લાગશે અને આમાં ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, બરોબર. જો હું અહીંયા પોલારિટી ચેન્જ કરી નાખીશ, બરોબર, પોઝિટિવ નેગેટિવ કરી નાખું, નેગેટિવ પોઝિટિવ કરી નાખું, તો ડિરેક્શન છે એ અત્યારે છે એનાથી ઓપોઝિટ થઈ જશે, બરોબર. તો આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જશે, ઉપર આવી જશે ક્રોસ, નીચે આવી જશે ડોટ, બરોબર. એ તો આપણે જસ્ટ ઇમેજિન જ કર્યું છે, તમે કોઈ પણ ડિરેક્શનમાં લઈ શકો. હવે અહીંયા આ એક ટર્ન છે એમાંથી કરંટ ક્યાં આવે છે? બહાર. તો કરંટની ડિરેક્શનમાં તમે થંબ પ્લેસ કરો તો તમને એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે જોવા મળશે. કરંટની ડિરેક્શનમાં થંબ પ્લેસ કરો તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ અપવર્ડ પોઈન્ટ હશે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં થશે, લેફ્ટવર્ડ પોઈન્ટ હશે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ડાઉનવર્ડ થશે, ડાઉનવર્ડ હશે એમાં રાઇટવર્ડ આવશે અને રાઇટવર્ડ છે એમાં અપવર્ડ થશે. તો આ રીતે તમને ક્લોઝ લૂપ મળશે, બરોબર. તો તમે જોવો છો એમ કે સોલેનોઇડની અંદર છે ને મેગ્નેટિક ફિલ્ડ, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ થશે, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ થશે, આનું મેગ્નેટિક ફિલ્ડ આમ થશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, બરોબર. જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર, ધ સેમ વેઝ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર. આગળ 5th ચેપ્ટરમાં આવશે એની કેરેક્ટરિસ્ટિક, અત્યારે આપણે ખાલી યાદ રાખી લઈએ, બરોબર. તો તમે જોવો છો એમ કે સોલેનોઇડની અંદર તમને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે ને એ આવી મળશે કંઈક પેરેલલ ટુ ધ મેન એક્સિસ. આ એની મેન એક્સિસ છે સોલેનોઇડની અને એની ડિરેક્શન છે એ તમને આ ડિરેક્શનમાં મળશે. હવે શું કામે? તો કે અહીંયા નીચેની બાજુની વાત કરીએ તો નીચેની બાજુમાં કરંટ ક્યાં જાય છે? અંદર જાય છે. તો તમે હવે થંબ પ્લેસ કરો ઇનવર્ડ્સ તો તમને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કઈ ડિરેક્શનમાં મળશે? તો કે ઇનવર્ડ્સ થંબ પ્લેસ કરો તો અપવર્ડની વાત કરો તો એ તમને આ ડિરેક્શનમાં મળશે. તમારે થંબ પ્લેસ કરવાનો છે ઇનવર્ડ્સ અને ઉપરના પોઈન્ટની વાત કરો તો મેગ્નેટિક ફિલ્ડ રાઇટ હેન્ડ સાઈડ મળે. આ પોઈન્ટની વાત કરો તમે તો મેગ્નેટિક ફિલ્ડ ડાઉનવર્ડ્સ મળશે. આ પોઈન્ટની વાત કરો તો મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ્સ મળશે. આ પોઈન્ટની વાત કરો તો અપવર્ડ્સ મળશે. બધાને જોઈન કરી દો, શું થઈ જશે? સર્કલ બની ગયું જેની ડિરેક્શન આમ હશે, રાઈટ. તો અહીંયા તમે જુઓ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ વાયર will be rightwards. Due to this wire it will be rightwards. Due to this wire it will be rightwards. તો તમે જોવો છો એમ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે ને એ આ રીતે જાય છે. ઉપરની વાત કરી તો ઉપરના જે લૂપ છે એના લીધે આ રીતે રાઇટવર્ડ્સ જ આવે છે. નીચેના લૂપ છે એના લીધે પણ રાઇટવર્ડ્સ જ આવે છે. તો આજે આપણે કોઇલ બનાવી ને એમાં કરંટ આ ડિરેક્શનમાં છે, બરોબર. હવે આ ડિરેક્શનમાં સિમ્પલ વાત કરીએ આપણે, લૂપ છે એ આ રીતે સપોઝ કે આ ડિરેક્શનમાં હોય તો આપણે કરંટની ડિરેક્શનમાં આપણે જો ફિંગર સ્કર્લ કરીએ તો આપણને આન્સર મળશે. જો આ છે એ આપણે પહેલાં કીધું એમ કે ઉપરના ડિરેક્શનમાં આ છે ને, જો મેં જે ઇન્ડિકેટ કર્યું છે ને આટલો રિજિયન, બરોબર, આ રિજિયન છે ને એ પાછળનો ભાગ છે, સોલેનોઇડની પાછળનો ભાગ છે. તો અહીંયાથી કરંટ ક્યાં આવતો હશે? બહાર આવતો હશે. એટલે મેં જો આ રીતે બહાર આવે છે કરંટ, અને આમાં કરંટ ક્યાં જાય છે? આ પોઈન્ટથી, તો કે અંદર જાય છે. જો અહીંયાથી ઇનવર્ડ્સ જાય છે ક્રોસ, અહીંયા આઉટવર્ડ્સ આવે છે એટલે ડોટ, બરોબર. તો હવે આપણને સિમ્પલ ખબર છે કે એક લૂપ હોય એમાં તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે શું કરો છો? તો કે કરંટની ડિરેક્શનમાં ફિંગર સ્કર્લ કરશો
તો તમે આ રીતે ફિંગર સ્કર્લ કરશો તો તમારો થંબ છે એ આ ડિરેક્શન આપશે મેગ્નેટિક ફિલ્ડની. તો અહીંયા એવું જ છે કે નહીં, અહીંયા એક ટર્ન નથી, અહીંયા આવા ઘણા બધા ટર્ન્સ છે જેમાં કરંટ આ ડિરેક્શનમાં છે. તો બધાથી તમને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. યસ ઓર નો? તો આ છે સોલેનોઇડ. સોલેનોઇડ સ્પેશિયલ કેસ એટલે છે કે જ્યારે સોલેનોઇડમાંથી કરંટ પાસ કરીએ આપણે, જ્યારે સોલેનોઇડમાંથી કરંટ પાસ કરીએ અને એને આપણે ફ્રી મૂકી દઈએ. સપોઝ કે અહીંયા મેં એક વાયર તો નહીં પણ થ્રેડ છે, થ્રેડથી આ કોઇલને આપણે સપોઝ કે હોલ્ડ કરાવી છે સીલિંગમાં, અને જેવું આમાંથી હું કરંટ પાસ કરીશ અને આ કોઇલને હું ફ્રી મૂકી દઈશ ને, તો આ કોઇલ છે ને એ ઓલવેઝ અર્થના નોર્થ સાઉથમાં જ સ્ટેડી થશે. તમે એને ગમે એટલી ટ્વિસ્ટ કરીને મૂકી દો ને, એ સ્ટેડી કઈ ડિરેક્શનમાં થશે ખબર છે? ઇટ વિલ બી સ્ટેડી ઓનલી ઇન નોર્થ સાઉથ ડિરેક્શન. હવે નોર્થ સાઉથમાં કોણ સ્ટેડી થાય? તો કે જે મેગ્નેટ હોય એ જ નોર્થ સાઉથમાં સ્ટેડી થાય. ઇટ મીન્સ વેન યુ પાસ current from this coil which is called as solenoid, then that solenoid becomes magnet. આપણે ચેપ્ટર નંબર 5 માં ડિટેલમાં જોશું કે you can call a magnet as solenoid, bar magnet as solenoid, and solenoid from which the current is passing you can call that as bar magnet. બાર મેગ્નેટ આપણને બધાને ખબર જ છે, નોર્થ સાઉથ પોલ હોય જેની પાસે, સિમ્પલ મેગ્નેટ જે આપણે ડે ટુ ડે લાઈફમાં એન્કાઉન્ટર કર્યો હોય, બરોબર? તો આ રીતે સોલેનોઇડ છે ને એ બહુ સ્પેશિયલ કેસ છે. તો સોલેનોઇડ આપણે શું કામે આવું, આમ આપણને એમ થાય ને કે આવા હકુભાના ખેલ કરવાની જરૂર શું છે, એમ કે એક પીવીસીનો પાઇપ બિચાડો નિર્દોષ પાઇપ પડ્યો તો એની ઉપર આપણે બહુ ટાઇટલી વાઉન્ડ કરીએ વાયર ને એમાંથી કરંટ પાસ કરીએ ને આ બધા ખેલ કરવાની જરૂર શું છે? તો તમે જોઈ શકો છો એમ કે આ જે કોઇલ છે ને એમાંથી કરંટ પાસ કરશો ને તો તમને પર્ટિક્યુલર એક ડિરેક્શનમાં જ મેગ્નેટિક ફિલ્ડ મળશે. અને આપણે જોશું આગળ જતા કે આ મેગ્નેટિક ફિલ્ડ છે ને એ યુનિફોર્મ હશે. ઇટ મીન્સ યુ વિલ ગેટ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં એવું તો કીધું કે વેન એન ચાર્જડ ઇલેક્ટ્રોન ઓર ચાર્જ પાર્ટિકલ એન્ટર્સ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, ઇટ ગેટ્સ ડિફ્લેક્ટેડ when it enters at 90 degree. તો આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા ક્યાંથી થયું, જનરેટ ક્યાંથી થયું, એનું ઓરિજિન શું છે? તો આવા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પ્રોડ્યુસ કરવા માટે, જનરેટ કરવા માટે તમે સોલેનોઇડનો યુઝ કરો છો, બરોબર? તો આ એક ઇનડાયરેક્ટલી સોલેનોઇડનો એપ્લિકેશન થઈ ગયું, બરોબર? તો હવે આપણે વાત કરશું આ સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડની. હવે સોલેનોઇડની બહાર મેગ્નેટિક ફિલ્ડ કેટલું થશે? તો કે આઉટસાઇડ ધ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 0. હવે આવું શું કામે? તો કે અહીંયા આપણે વાત કરી કે મેગ્નેટિક ફિલ્ડ છે આ રીતે હશે, ડિરેક્શન કઈ હશે? તો કે આમાં જો અપવર્ડ્સ હોય આમાં ડાઉનવર્ડ્સ હશે, આ રીતે ક્લોઝ લૂપ, અપવર્ડ્સ ડાઉનવર્ડ્સ, અપવર્ડ્સ ડાઉનવર્ડ્સ. તો જો તમે એક એમ્પિરિયલ લૂપ સિલેક્ટ કરો તો લૂપમાં તમને ટોટલ આન્સર છે એ બી નો 0 મળશે. જો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ ડિરેક્શનમાં છે, આ ડિરેક્શનમાં છે. સેમ એ રીતે અહીંયા લૂપ સિલેક્ટ કરશો તો પણ સેમ થશે, ટોટલ આ સિલેક્ટ કરશો તો પણ સેમ થશે. તો મેગ્નેટિક ફિલ્ડ આઉટસાઇડ ધ સોલેનોઇડ ઇઝ 0. આઉટસાઇડ ધ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 0. આ ખરેખર એઝમ્પશન છે, ટેક્સ્ટબુકમાં આપણને એમ કહી દીધું છે કે એઝ્યુમ ધેટ બી ઇઝ 0 આઉટસાઇડ ધ સોલેનોઇડ, પણ ખરેખર તમે પ્રૂવ કરી શકો. જો સેમ જેવું તમે ડોટ માટે પ્રૂવ કર્યું, 2 ડોટમાં ટોટલ 0, એવું તમે 2 ક્રોસ માટે પણ 0 કહી શકો. 2 ક્રોસ માટે ડિરેક્શન શું થશે? તો કે ડોટથી ઓપોઝિટ આવી થશે, બરોબર? તો ડોટથી ઓપોઝિટ આવું થશે. તો અહીંયા વાત કરો તો આ બેટનું ટોટલ 0, ટોટલ ચારેયની વાત કરો તો પણ 0, રાઈટ? તો તમને
ટોટલ મેગ્નેટિક ફિલ્ડ આઉટસાઇડ ધ સોલેનોઇડ 0 મળશે. બરોબર. તો આ કેસમાં જે મેં સેમ વાત કરી એમ કે અપવર્ડ છે ત્યાં ડોટ હશે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે. બરોબર. તમારે ફિંગર્સ જ કર્લ કરવાની છે. નીચે જ્યાં ક્રોસ છે ત્યાં એનાથી ઓપોઝિટ આવશે. બરોબર. બીજો કોઈ જ ફેર નહીં પડે. અને આ રીતે તમને અંદર સોલેનોઇડની અંદર ઇનસાઇડ અ સોલેનોઇડ you will experience or you will observe that magnetic field lines are parallel to the axis. જો આ એક્સિસ છે મેઇન એક્સિસ, આ મેઇન એક્સિસ છે, અને બાકીની લાઇન્સ છે ને એ પણ આ મેઇન એક્સિસને કેવી છે? પેરેલલ છે. દે નેવર ઇન્ટરસેક્ટ એન્ડ દે આર પેરેલલ ટુ ઈચ અધર. પેરેલલ ટુ ઈચ અધર હોય ઇટ મીન્સ વોટ? ત્યાં મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે. બીકોઝ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય તો ત્યારે લાઇન્સ કઈ આપણે ઇન્ડિકેટ કરતા હતા? પેરેલલ ઇન્ડિકેટ કરતા હતા ને. અને જ્યાં સોલેનોઇડ એન્ડ થઈ જશે ત્યાં શું થઈ જશે? પછી એ આ રીતે ડાયવર્ટ થશે. બરોબર. અહીંયા કન્વર્જ થશે, અહીંયા ડાયવર્જ થશે. બટ ઇનસાઇડ ધ solenoid magnetic field lines are parallel to each other. It means inside the solenoid magnetic field is constant. It is constant. And outside the solenoid magnetic field is 0. તો આ જે બધી આપણે વાત કરી એ જ આપણે એઝમ્પશનમાં જોવાના છીએ. બરોબર. મેગ્નેટિક ફિલ્ડ આઉટસાઇડ સોલેનોઇડ ઇઝ 0. Magnetic field lines inside the solenoid are straight, parallel to axis of solenoid and uniform in nature. તો આ બે પોઈન્ટ થઈ ગયા જે તમને ટેક્સ્ટ બુકમાં એઝમ્પશન કીધા છે એ ખરેખર અહીંયા આપણે પ્રૂવ કરી દીધા. બરોબર. હવે આવી રીતે હું ટર્ન્સ ફોર્મ કરું છું તો સપોઝ કે આ 1 મીટરની લેન્થ છે તો એને તો આપણે લેન્થ ઓફ સોલેનોઇડ L થી ઇન્ડિકેટ કરીએ છીએ. હવે આની ઉપર નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? તો કે 10. તો કે 10 ટર્ન્સ કેટલી લેન્થમાં છે? તો કે 1 મીટરમાં. તો કોઈ મને એમ કહે કે 0.5 મીટર લેન્થમાં નંબર ઓફ ટર્ન્સ કેટલા હશે? તો હું એમ ક્લિયરલી કહી શકું કે 5 ટર્ન્સ વિલ બી ધેર ઇન હાફ ધ લેન્થ. તો મેં લેન્થ હાફ કરી તો ટર્ન્સ પણ હાફ થઈ ગયા. ઇટ મીન્સ ટર્ન્સ આર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ distance between two successive turns is equal. બે ટર્ન્સ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ સરખું જ છે. આમ એક ટર્ન અહીંયા આમ નજીક લીધો હોય ને એક આમ બહુ દૂર જઈને લીધો હોય એવું નથી કરવાનું. બધા ટર્ન્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રાખવાનું છે? ઇક્વલ. તો આના માટે આપણી પાસે n is total number of turns on the solenoid છે, L is length of solenoid છે. તો હવે એક નવી ક્વોન્ટિટી આવશે સ્મોલ n which is number of turns per unit length. Number of turns per unit length. આ આપણે આપણી ફેસિલિટી માટે આપણને ઇઝી પડે એટલા માટે થઈને આપણે આ એક નવી ક્વોન્ટિટી છે એ એડ કરી છે. ખરેખર નો એડ કરો તો પણ ચાલે, બટ અહીંયા આપણે એક નવી ક્વોન્ટિટી એડ કરેલી છે વેર સ્મોલ n ઇઝ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. એટલે મેં જેમ તમને કીધું એમ કે 1 મીટરમાં 100 ટર્ન્સ હોય. બરોબર. ફોર એક્ઝામ્પલ 1 મીટરમાં 100 ટર્ન્સ હોય તો 0.1 મીટરમાં કેટલા ટર્ન્સ હશે? તો કે 100 ડિવાઈડ બાય 10 વિચ ઇઝ 10. બરોબર. તો કે તમે લેન્થનો 10th પોર્શન કરશો તો નંબર ઓફ ટર્ન્સ પણ 10th પોર્શન એનો થઈ જશે. ઇટ મીન્સ 100ના 10th પોર્શન 10 થઈ જશે. તો બહુ જ ઇઝી છે આ તો. પછી હવે આપણે વાત કરીએ આઈડિયલ કેસની. ફોર આઈડિયલ કેસ લેન્થ ઓફ સોલેનોઇડ ઇઝ વેરી લાર્જ. ઇટ મીન્સ તમારે શું કરવાનું? નંબર ઓફ ટર્ન્સ છે ને એ બહુ વધારે રાખવાના. નંબર ઓફ ટર્ન્સ વેરી હાઈ. નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ વેરી હાઈ. અને લેન્થ ઓફ ધ સોલેનોઇડ શુડ બી વેરી ગ્રેટર દેન રેડિયસ ઓફ ધ સોલેનોઇડ. આ બે કેસ થઈ ગયા આઈડિયલ કેસ ફોર આઈડિયલ સોલેનોઇડ. તમને કોઈ એમ કે વી આર ડિસ્કસિંગ અબાઉટ આઈડિયલ સોલેનોઇડ. તો આઈડિયલ સોલેનોઇડ કોને કહેશું? તો કે જેની લેન્થ બહુ વધારે હોય એની રેડિયસની કમ્પેરિઝનમાં અને નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ વેરી હાઈ હોય. બરોબર. તો આ વાત થશે આઈડિયલ સોલેનોઇડની. હવે તમને એવું પૂછ્યું, આપણે એઝમ્પશન કર્યું કે ઇનસાઇડ ધ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ.
હવે યુનિફોર્મ હશે તો એની કંઈક વેલ્યુ પણ હશે ને, તો આ વેલ્યુ કેટલી એનો તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે વિથ ધ હેલ્પ ઓફ એમ્પિયર્સ સર્કિટલ લો. હવે એમ્પિયર્સ સર્કિટલ લોમાં આપણે શું કરીએ છીએ તો કે એ ક્લોઝડ પાથ લેન્થ વાળો, એરિયા વાળો નહીં, એરિયા શેમાં આવતો તો ગોસમાં, અહીંયા આપણે લેન્થની વાત કરીએ છીએ. તો આપણે એવું કીધું કે ઉપરની ડિરેક્શનમાં, ઉપરની વાત કરીએ તો કરંટ બહાર આવે છે, નીચેની વાત કરીએ તો કરંટ અંદર જાય છે. હવે એમાં હું શું કરું છું, એક લૂપ સિલેક્ટ કરું છું, લૂપ ABCD, રાઈટ. આ લૂપ મેં ABCD સિલેક્ટ કરી, જેની લેન્થ હોય ફોર એક્ઝામ્પલ L, રાઈટ. તો આ કેસમાં શું થશે તો કે મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. શેમાં તો કે આપણે આ સાઇન યાદ છે, લાઇન ઇન્ટિગ્રેશનની સાઇન છે. હવે ટોટલ સ્ક્વેરમાં કેટલી લાઇન છે તો કે AB, BC, CD એન્ડ DA. તો આ 4 લાઇન ઉપર તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે B નું, બરોબર, વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ, રાઈટ. તો આને હું 4 સેગમેન્ટમાં ડિવાઈડ કરી નાખું, AB, BC, CD અને DA, રાઈટ. તો જો એ જ વસ્તુ મેં અહીંયા ઇન્ડિકેટ કરી છે, 4 સેગમેન્ટ પાડી નાખ્યા, AB, BC, CD અને DA. બધાનું જો હું લાઇન ઇન્ટિગ્રેશન કરું તો અકોર્ડિંગ ટુ એમ્પિયર સર્કિટલ લો મને આન્સર મળશે μ0 ઇન્ટુ I એન્ક્લોઝડ જેટલો, બરોબર. તો હવે સિમ્પલ આપણે વાત કરીએ તો BC થી સ્ટાર્ટ કરીએ. તો BC માં DL કઈ ડિરેક્શનમાં છે, આ ડિરેક્શનમાં છે, અને B તો આ ડિરેક્શનમાં છે જ. બે વચ્ચેનો એંગલ કેટલો થયો 90. હવે અહીંયા આપણે લખીએ છીએ B.dl, ડોટનો મતલબ આવશે cos થીટા, અને બે વચ્ચેનો એંગલ કેટલો છે cos 90, તો એનો આન્સર કેટલો થઈ જાય 0. ઇટ મીન્સ ઇન્ટિગ્રેશન ઓફ B.dl ફોર BC લાઇન વિલ બી 0. એનું રીઝન શું તો કે બે વચ્ચેનો B અને DL વચ્ચેનો એંગલ કેટલો છે 90. આવું સેમ થશે DA માટે. DA માટે શું છે તો કે DL આ ડિરેક્શનમાં છે અને B ની ડિરેક્શન આ છે, બે વચ્ચેનો એંગલ કેટલો છે 90. તો સેમ થશે ઇન્ટિગ્રેશન DA માટે પણ, B.dl, રાઈટ. તો આ બે તો આપણને આન્સર આપશે જ નહીં, અને CD પણ આન્સર નહીં આપે. વાય? બીકોઝ CD કરશો તો એમાં તમારે B.dl કરવું પડે. હવે CD ક્યાં છે, આઉટસાઇડ ધ સોલેનોઇડ છે. જો ફિગર જુઓ તમે, CD ક્યાં છે, સોલેનોઇડની બહાર છે, અને સોલેનોઇડની બહાર B ઇક્વલ્સ ટુ વોટ 0. આપણે પહેલા જ એઝમ્પશન કર્યું છે કે આઉટસાઇડ ધ સોલેનોઇડ B ઇઝ 0. જો ઇન્ટિગ્રેશન આ B.dl માં આપણી પાસે B જ 0 હોય તો આન્સર કેટલો આવે 0. રીઝન શું તો કે B શું છે 0 છે, રાઈટ. તો અહીંયા તમે જુઓ એમ મેં ખાલી એક AB ને બાદ કર્યું છે, BC 0 થયું, CD 0 થયું અને DA 0 થયું. એના રીઝન મેં અહીંયા લખ્યા છે. BC માં DL ની ડિરેક્શન આ છે, B ની ડિરેક્શન આ છે, બે વચ્ચેનો એંગલ 90. CD માં આઉટસાઇડ ધ સોલેનોઇડ છે, B 0 હોય તો આન્સર 0 આવી જાય. DA માં અગેન થશે થીટા 90 તો આન્સર 0. હવે ખાલી રિમેનિંગ કોણ રહ્યો, કયો સેક્શન રહ્યો તો કે AB. હવે AB માં DL ની લેન્થ પણ આ જ છે અને B ની લેન્થ પણ આ જ છે. ઇટ મીન્સ એંગલ કેટલો થશે 0. અને ઇનસાઇડ ધ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ. ઇટ મીન્સ B પણ 0 નથી, અને લેન્થ તો આની છે જ, આપણે ઇમેજિન કરી જ છે, બરોબર. ઇટ મીન્સ નથિંગ ઇઝ 0, સો આન્સર વિલ બી નોન ઝીરો, બરોબર. કંઈ પણ 0 નથી તો આન્સર આપણને નોન ઝીરો મળશે. તો ઓનલી ઇન્ટિગ્રેશન ઓફ B.dl ફોર સેક્શન AB વિલ બી ધેર. કેટલું થશે μ0 ઇન્ટુ I એન્ક્લોઝડ. હવે B તો કોન્સ્ટન્ટ છે જ, બે વચ્ચેનો એંગલ 0 થશે, અને તમે નાના નાના લેન્થનું ઇન્ટિગ્રેશન કરો, આ DL 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 એડ કરતા જાઓ તો ટોટલ તમને લેન્થ ઓફ સોલેનોઇડ મળશે L, રાઈટ.
ઓર લેન્થ ઓફ ધીસ સેગમેન્ટ મળશે, લેન્થ ઓફ ધીસ સેગમેન્ટ એલ. હવે આમાં કેટલા ટર્ન છે, તો કે આમાં સપોઝ કે આપણી પાસે નંબર ડેન્સિટી આટલી છે, n ઇક્વલ્સ ટુ n અપોન એલ. હવે એક ટર્નમાંથી કેટલો કરંટ પાસ થાય છે, તો કે એક ટર્નમાંથી આઈ કરંટ પાસ થાય છે. તો આટલા રિજિયનની વાત કરીએ તો આઈ એનક્લોઝડ કેટલું થશે, તો સપોઝ કે આમાં n ટર્ન્સ હોય તો કરંટ કેટલો થઈ જાય, તો કે n આઈ થઈ જશે. ટોટલ n ટર્ન્સ હોય તો નંબર ઓફ કરંટ છે એ n આઈ, ટોટલ કરંટ છે એ n આઈ થઈ જશે, રાઈટ. હવે આમાંથી તમારે n લખવું હોય તો n બરાબર તમે શું લખશો, લીડ બનાવો જો n ને, તો n ઇન્ટુ સ્મોલ એલ. તો અહીંયા એ જ વસ્તુ મેં લખી છે, બરોબર, કે n ઇઝ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. હવે સપોઝ કે 1 સેન્ટીમીટરમાં સ્મોલ n ટર્ન હોય, નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ એમ જ કહીએ છીએ ને આપણે. યુનિટ લેન્થમાં સપોઝ કે મેં 1 સેન્ટીમીટર લઈ લીધું, બરોબર, તો n ઇક્વલ્સ ટુ n થઈ જશે. તો l સેન્ટીમીટરમાં કેટલા ટર્ન્સ હશે, તો કે n l ટર્ન હશે. ઇટ મીન્સ આમાંથી n l ટર્ન છે એ પાસ થાય છે. હવે એક ટર્નમાંથી i જેટલો કરંટ પાસ થતો હોય તો n l ટર્નમાંથી કેટલો કરંટ પાસ થશે, તો કે n l i. તો આ આપણું શું થઈ જશે, આઈ એનક્લોઝડ. જે આપણે લૂપ લીધી છે એ લૂપમાંથી કેટલો કરંટ પાસ થાય છે, તો કે n l i. હવે આપણી પાસે ઇન્ટિગ્રેશન b ડોટ dl હતું, એને આપણે bl લખ્યું, બરાબર. મ્યુ 0 ઇન્ટુ આઈ એનક્લોઝડ. આઈ એનક્લોઝડ આપણને કેટલું મળ્યું, n l i જેટલું, રાઈટ. તો n l i પ્લેસ કરી દે તો l અને l કટ થઈ જશે. તો તમને b નો આન્સર કેટલો મળ્યો છે, મ્યુ 0 n i. તો બહુ જ મસ્ત આપણને એક આનંદ જ આવી જાય એવું, જોરદાર આનંદ આવી જાય એવું સિમ્પલ રિઝલ્ટ મળ્યું છે. મેઇન વસ્તુ તો એ છે કે રિઝલ્ટ એકદમ સિમ્પલ છે. આ શું થશે, b ઇક્વલ્સ ટુ મ્યુ 0 n i. હવે જો તમને એવું કે સોલેનોઇડમાં નંબર ઓફ ટર્ન્સ l છે, ટોટલ નંબર ઓફ ટર્ન્સ સપોઝ કે 100 કીધા હોય, લેન્થ ઓફ ધ સોલેનોઇડ 1 મીટર છે, તો સ્મોલ n શું થશે, n અપોન l. ઇટ મીન્સ આમાં પણ થશે 100. તો જો બહુ સિમ્પલી તમને સ્મોલ n નો આન્સર મળી ગયો. હવે તમને એવું કીધું કે તમે એવું ઓબ્ઝર્વ કરો છો કે એમાંથી 1 એમ્પિયરનો કરંટ પાસ થાય છે, તો અહીંયા i માં 1 મૂકી દેવાનું, સ્મોલ n છે એમાં 100 મૂકી દેવાનું, અને મ્યુ 0 ની વેલ્યુ તો આપણને ઓલરેડી ખબર જ છે. તો તમને બહુ ઇઝીલી સોલેનોઇડમાંથી અંદરની ડિરેક્શનમાં, અંદરની સાઈડ કેટલું મેગ્નેટિક ફિલ્ડ મળે છે એ તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. અને ખૂબિલિટી શું હશે આ મેગ્નેટિક ફિલ્ડની, સ્પેશિયાલિટી એ હશે કે આ મેગ્નેટિક ફિલ્ડ છે ને એ યુનિફોર્મ હશે. તો બહુ ઇઝીલી આપણને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું. તો હવે સપોઝ કે તમને એવું કહે કે 1 ટેસ્લા જેટલું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરો, બરોબર, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો આપણી પાસે b ની વેલ્યુ છે, સપોઝ કે તમે 100 ટર્ન રાખ્યા છે પર 1 મીટર, તો તમારી પાસે સ્મોલ n છે. તો હવે એમાંથી કેટલો કરંટ પાસ કરશો તો તમને b મળી જશે. આટલું જ સિમ્પલ છે, બરોબર, કે તમે આટલા એમ્પિયરનો કરંટ પાસ કરશો તો તમને ઇનસાઇડ ધ સોલેનોઇડ મેગ્નેટિક ફિલ્ડ 1 ટેસ્લા મળી જશે, રાઈટ. તો યુનિફોર્મ અને પર્ટિક્યુલર મેગ્નિટ્યુડનું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સોલેનોઇડનો યુઝ કરશું, બરોબર. તો આ વાત કરી આપણે સોલેનોઇડની, જે એક સ્પેશિયલ આપણે કન્સ્ટ્રક્શન કર્યું છે ટુ ઓબ્ટેન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, રાઈટ. તો આ વાત કરી આપણે સોલેનોઇડની. હજી આનો જ એક માસીનો ભાઈ આવશે ટોરોઇડ, બરોબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. તો આજે જે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળ્યા b ઇક્વલ્સ ટુ મ્યુ 0 ni, એ રિઝલ્ટ છે સોલેનોઇડ માટેનું. સોલેનોઇડ આપણે સમજ્યા, બરોબર. આ વસ્તુ જે મેં એમ્પિરિયન લૂપ કરી અને આ આખી વસ્તુ આપી છે ને, બરોબર, એને સેગમેન્ટ વાઇઝ ડિવાઈડ કરીને એવું કાંઈ ટેક્સ્ટબુકમાં આપ્યું નથી. ટેક્સ્ટબુકમાં ખાલી તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું છે કે ડ્યુ ટુ એ બી there will be only integration b dot dl for all the 3 segments, other 3 segments it will be 0.
શું કામે 0 એ બહુ ડિટેલમાં નથી કીધું. અહીંયા આપણે ઇન ડિટેલ બધી વસ્તુની ચર્ચા કરી છે, બરોબર, ડિસ્કસ કર્યું છે. એટલે આ બધી વસ્તુ તમારે હોમવર્કમાં ખાસ લખવાની છે સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. એઝમ્પશન પણ લખ્યા છે આપણે, એના મેગ્નેટિક ફિલ્ડને ડ્રો પણ કર્યું છે, બરોબર. તો સોલેનોઇડ છે એમાં તમને કીધું એમ કે સોલેનોઇડ વિલ એક્ટ એઝ બાર મેગ્નેટ, બરોબર, જેમાંથી આપણને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ સોલેનોઇડ મળશે. એટલે સોલેનોઇડ બહુ જ હેલ્પફુલ થશે. તો આજે જે આપણે એક એક્ઝામ્પલ, આ જે થિયરી આપણે સ્ટડી કર્યા, બરોબર, આ બધું તમારે હોમવર્કમાં વન ટાઈમ રાઇટ ડાઉન કરી અને મને સેન્ડ કરવાનું છે. જે કંઈ પણ લખો એના માટે કોઈ પણ ટૂંકમાં લોભ ન કરતા, કાપકૂપ ન કરતા, બહુ ડિટેલમાં લખજો. જે એક એક વસ્તુ અહીંયા મેં ઇન્ડિકેટ કરી છે, કદાચ અહીંયા મેં માર્કરથી ડ્રો પણ કરી હોય તો એ વસ્તુ પણ તમે એડ કરી શકો છો. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરો અને હોમવર્ક પ્રોપર મેનરમાં લખી અને મને સેન્ડ કરો, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.